માનવતા અને સંબંધોને શર્મસાર કરનારી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. કોઈ સંબંધોની સીમા નથી રહી. ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવે છે કે જ્યાં પિતા છે પોતાની દીકરી પર દુષ્કર્મ આચરે છે, મિત્ર છે મિત્રની દીકરી ઉપર દુષ્કર્મ આચરે છે, અને હદ તો ત્યાં થાય છે કે એક ભાઈ, એક કાકા, આવા બધા જે પવિત્ર સંબંધો છે, જે બધાની પોતાની એક સીમાઓ હોય છે, હવે કોઈ સીમાઓ નથી રહીને આ બધા જ છે દીકરીઓને ક્યાંક હવસનો શિકાર બનાવતા હોય છે. આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, જે લાલબત્તી સમાન છે અને માનવતાની એક કહેવાય છે કે ગુણ પર, એક વ્યક્તિના મૂલ્યો પર અનેક સવાલ ઉભા કરે છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટ જિલ્લાના જેતપુરમાં વિશ્વાસ અને માનવતાને લજવતી એક શરમજનક ઘટના સામે આવી છે. પિતાની મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી એક હવસખોરે 25 વર્ષીય યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. લગ્નની ખોટી લાલચ આપી નરાધમે 1 વર્ષ સુધી યુવતીનું યૌન શોષણ કર્યું. એટલું જ નહીં, યુવતીએ જે પ્રેમી માટે પોતાના પરિવાર અને પિતાનું ઘર ઠુકરાવ્યું, તે જ પ્રેમીએ હવસ સંતોષાયા બાદ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. જેતપુરની ફુલવાડીમાં રહેતો સુધીર મીઠુ ભટ્ટી, જેણે મિત્રતાના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. સુધીરના પીડિતાના પિતા સાથે ગાઢ સંબંધો હોવાથી તે અવારનવાર ઘરે આવતો હતો. આજ પરિચયનો લાભ ઉઠાવી સુધીરે 25 વર્ષીય યુવતીને પ્રેમ જાળમાં ફસાવી મારેદારી સાથે લગ્ન કરવા છે તેવી વાતો કરી સુધીરે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા. આ વાતની જાણ જ્યારે યુવતીના પરિવારને થઈ ત્યારે ઘરમાં મોટો વિવાદ સર્જાયો. પરંતુ પ્રેમમાં આંધળી યુવતીએ સુધીરના ભરોસે પોતાના પિતાનું ઘર અને પરિવારને તરછોડી દીધા. ઘર છોડ્યા બાદ સુધીરે જેતપુરમાં જ એક ભાડાની રૂમ રાખી, જ્યાં તે અવારનવાર જઈને યુવતીનું શોષણ કરતો. જો કે જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે નરાધમે પોતાનું અસલી રૂપ બતાવ્યું અને લગ્નની સ્પષ્ટ ના પાડી દીધી, જેના માટે આખું જગત છોડ્યું. તે શખ્સે તરછોડી દેતા પીડિતા ભાંગી પડી. આખરે યુવતીએ હિંમત એકઠી કરી જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને છેતરપિંડી અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો તો દાખલ કર્યો છે, પરંતુ સવાલ અહીંયા માનવતા ઉપર થાય છે. આગળની કાર્યવાહીમાં જેતપુર સિટી પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપી સુધીર ભટ્ટીને દબોચી લીધો છે અને હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. સમગ્ર મામલે ડીવાયએસપી રોહિત ડોડિયા શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. જેતપુરનો એક યુવક છે સુધીર ભટ્ટી કરીને, તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી અને મોબાઈલ ફોનથી એક જામનગર રહેતી યુવતીનો કોન્ટેક્ટ કરી અને તેમને લગ્નની લાલચ આપી ફસાવી અને તેમની સાથે પ્રેમ સંબંધ બાંધેલ હતા. જે આરોપી છે સુધીર ભટ્ટી, એ અને જે ભોગ બનનાર છે લેડીઝ, એમના ફાધર બંને એકબીજાના પરિચિત હતા. એટલે એમના ફાધરના સ્ટેટસમાં આ જે છોકરી છે એમણે પોતે ભરત ગૂંથણ કરતી હોય, એમના જે કામ છે એના અંગે એક સ્ટેટસ મૂકેલ હતું ને એમાં નંબર લખેલ હતા. એટલે એના આધારે આરોપીએ એમનો કોન્ટેક્ટ કરી અને પછી એમની સાથે પ્રેમ સંબંધની વાતો કરી અને પોતે પરિણીત હોવા છતાં તેમને અપરિણીત હોવાની ખાતરી આપી અને તેમને અહીંયા જેતપુર મુકામે 1 વર્ષથી લાવી અને અલગ અલગ જગ્યાએ ભાડે રાખી અને પોતે એમની સાથે દુષ્કર્મ કરેલ છે. જે અંગેની ફરિયાદ દાખલ થતાં આરોપીને અત્યારે હસ્તગત કરી અને તેમની રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે. જ્યારે સમાજમાંથી આવી કલંકિત ઘટનાઓ સામે આવે ત્યારે સવાલ અનેક થતા હોય છે, પરંતુ અત્યારે કોઈ પર ભરોસો કરવાનો જમાનો નથી. ઘણી વખત દીકરીઓ છે આંધળા પ્રેમમાં, 5 દિવસના પ્રેમમાં ભરોસો કરે છે અને પછી એ જ દીકરીઓને મરવાનો વારો આવે છે, કારણ કે તેમણે જે વ્યક્તિ માટે પરિવારને છોડ્યો હોય, એ વ્યક્તિ જ્યારે પોતાની કહેવાય છે કે જરૂરિયાતો પૂરી થાય ત્યારબાદ દીકરીઓને છે તરછોડી દેતો હોય છે અને દીકરીઓનો કોઈ સહારો ન હોય. ભલે તે પોલીસ ફરિયાદ નોંધાવે, પરંતુ એક વખત ગયેલી ઇજ્જત, આબરૂ, તેનું શું? એટલે જો આવી ઘટનાઓ અવારનવાર વધી રહી છે, છેતરપિંડી દીકરીઓ સાથે થાય છે, સતર્ક રહેવાની જરૂર છે, સમજણ સાથે જવાની જરૂર છે, નહીતર ભવિષ્યમાં તેના માટે પરિણામો ખૂબ જ ભોગવવા પડે છે. અને કદાચ એવી ઘટનાઓ પણ થાય કે આવી ઘટનાઓ બાદ દીકરીઓ મોતને પણ વાલું કરતી હોય છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.